જીવન અનિતિથી જીવવું તે કરતાં તો ભલે ટૂંકું જ જીવવું, પરંતુ તે નીતિ અને ન્યાયવાળું હોવું જોઈએ. ઓછામાં ઓછી જરૂરિયાતે જીવવું. હે અર્જુન, પાપથી બચવું હોય તો મન અને શરીરને વશ રાખીને સર્વે ભોગની આશા છોડીને તે શરીર નિર્વાહ માટે કર્મ કરે, છતાં પાપ લાગતું નથી. આ ગીતા અધ્યાય 4 શ્લોક 21માં પુરાવો છે. તો હે અર્જુન, તું સર્વભાવથી સર્વધર્મ છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. તો આજના વિદ્યાર્થી આવતીકાલના નાગરિક બનશે. જો વિદ્યાર્થીઓ ચારિત્રવાન, રાષ્ટ્રભક્ત, ઈશ્વર ભક્ત, ધાર્મિક, સદાચારી હશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થશે. આજના બાળકોમાં દિવ્ય દ્રષ્ટિનું જ્ઞાનથી ત્યાગ, તપ, ધ્યાન, સેવા વડે જે પુરુષાર્થ રાષ્ટ્રની આધારશિલા છે. માટે વિદ્યાર્થીઓને શિક્ષણના અભ્યાસમાં પરમાત્માની ભક્તિ, રાષ્ટ્રભક્તિ તેમજ માતા પિતાની સેવા વગેરે સારા સંસ્કારની જરૂર છે. પરમાત્મા, જીવાત્મા, પ્રકૃતિ, વેદ, ગીતાનું જ્ઞાન ઉત્તમ છે. તો શિક્ષક લોકો પોતાની ફરજ સમજી તે વિદ્યાર્થીઓના હૃદયમાં જ્ઞાન ઉતારી શકે છે. તેવી જ રીતે માતા પિતા પણ તે સંતાનોને આ સંસ્કાર આપી ફરજ મુજબનું હૃદય ભાવથી જ્ઞાન આપે તો સંતાનોમાં સંસ્કાર આવી શકે છે.